કહેવાય છે કે ભણવા માટે કોઈ ઉંમર નથી હોતી। આવો જ કિસ્સો સામે આવ્યો છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં કે જ્યાં ગઢડાની MM હાઈસ્કૂલમાં અનોખું દ્રશ્ય જોવા મળ્યું। અહીં 5 આશા વર્કર બહેનોએ ધોરણ 10ની પરીક્ષા આપવા માટે પહોંચી હતી। આ મહિલાઓની ઉંમર 30 થી 45 વર્ષની વચ્ચે છે। આશા વર્કર તરીકે કાર્યરતમાં બહેનોએ ધોરણ 10 અને 12ના પ્રમાણપત્રની જરૂરિયાત હોવાથી તેઓ બોર્ડની પરીક્ષા આપી રહી છે। શાળામાં યુવાન વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા આપી રહેલી આ મહિલાઓનું કહેવું છે કે બાળકો સાથે પરીક્ષા આપવાથી તેઓ પણ ઉત્સાહ વધ્યો છે। તો બીજી તરફ મોટી ઉંમરની બહેનોને પરીક્ષા આપતા જોઈને વિદ્યાર્થીઓ પણ ખુશ થઈ ગયા છે। આ ઘટના જીવનમાં શિક્ષણના મહત્વ અને માણસને હંમેશ કંઈક નવું શીખવાની પ્રેરણા આપે છે। આશા વર્ક બહેનોની આ પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયક બની રહી છે। અમે આશા વર્કરમાં નોકરી કરીએ છીએ, એના માટે અમારે 10માનું અને 12માનું અત્યારે LC અથવા તો માર્કશીટની જરૂર પડી છે। એના માટે આ ઉંમરે નાના બાળકો સાથે તમે પરીક્ષા દેવા આવી રહ્યા છો, કેવું લાગે છે? બહુ ઉત્સાહભર્યું લાગે છે। બાળકો સાથે પરીક્ષા દે, હા, તમને મનમાં કેવું ફીલ થાય? સારું ફીલ થાય છે। અમે આશા વર્કરમાં નોકરી કરીએ છીએ તો અમારે 10ની પાસની સર્ટી જોઈએ છે, એમાંથી અમે 10માની પરીક્ષા દેવા આવ્યા છીએ। કેટલા બહેનો તમે પરીક્ષા દેવા? અમે 5 દેજો।